धर्म की अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो। गौ माता की जय हो, गंगे मैया की जय हो, भारत माता की जय हो, भारत अखंड हो, सनातन धर्म की जय हो, भगवान वेदव्यास की जय हो, भगवान शंकराचार्य की जय हो, सद्गुरु देव की जय हो। नमः पार्वती पदये हर हर महादेव हर। त्रिपुर सुंदरी राजराजेश्वरी मात की जय। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे પરમાનંદમમાધવમ. મૂકમ કરોતિ વાચાલમ, મૂંગાને પણ બોલકો કરે છે. પંગુમ લંઘયતે ગિરિમ, અને પાંગળો હોય એની પાસે પણ ગિરી એટલે પર્વતને ઓળંગાવે છે, ઉલ્લંઘન કરાવડાવે છે. તો પછી આપણા તો હાથ પગ બધું જ સલામત છે. અને પછી બ્રહ્મેશ્વરની કૃપા થાય તો આવી ભવ્ય શોભાયાત્રા નીકળે. સવારે એક મીટિંગ ભરાઈ, ક્યાં? કૈલાસ પર. અને પછી બધા દેવતાઓને બોલાવવામાં આવ્યા. આજે પર્જન્ય અને વરુણ બંને એકદમ ઉન્મત્ત થયેલા હતા. પછી મિટિંગમાં આમ આવીને શાંતિથી સાઈડમાં બેઠા. ભગવાન શંકરે ખાલી આમ સામું જોયું એટલે પછી કહ્યું, હા 2 વાગ્યા પછી નહીં દેખાઈએ. અને પછી બસ શાંતિથી તમે ત્યાં પહોંચી જાઓ, પછી રાત્રે આવીશું. અને કહ્યું, સૂર્યનારાયણને જાઓ તમારો રથ લઈને, જોઉં છું કોણ પરેશાન કરે છે. અને નિર્વિઘ્ન શોભાયાત્રા સંપન્ન થઈ. ઐતિહાસિક એવો ઉત્સવ થયો. બહુ જ સુંદર અને અનેરો અવસર છે. જે પણ આ યાત્રામાં, આ પ્રસંગમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રૂપે જોડાયા, સહાય આપી અને જેને કારણે આટલું સફળ વાતાવરણ નિર્માણ થયું, એ બધા પર બ્રહ્મેશ્વર દાદાની ખૂબ ખૂબ કૃપા વરસો. આજે તો એમ પણ માતાજીને લેવા જવાના હતા, જરાય મોડું ચાલે એવું હતું નહીં. ભગવાનને પણ સમયસર આવી જવું પડે. ગઈકાલે આપણે દેવી પાર્વતીના દેહોત્સર્ગ આત્મવિલોપન સુધીની કથાનો વિચાર કર્યો. તારકાસુરનો આતંક વધવા લાગ્યો અને આ તારકાસુર દેવોને રંજાડવા લાગ્યો. દેવતાઓ ગયા ભગવાન બ્રહ્માજીની શરણમાં અને કહેવા લાગ્યા, એવું કંઈ કરો કે આ તારકાસુર જે છે એનો નાશ થાય અને અમે સુરક્ષિત થઈએ. સત્તા હાથમાં આવ્યા પછી કામ અઘરું થાય છે. પણ જ્યારે દેવોના દેવ મહાદેવ હોય કોઈના માથા ઉપર, ત્યારે કઈ જ પરિસ્થિતિ વિકટ થતી નથી. કયું ચિંતા ના કરો, તારકાસુરનો પણ નાશ થશે. પણ આ તારકાસુર વરદાન પામીને મદોન્મત્ત થયો છે. બ્રહ્માજીએ વરદાન આપ્યું કે તને કોઈ મારી નહીં શકે. અને કોણ મારશે? ભગવાન શંકરના જે ઔરસ પુત્ર હશે તે જ તને મારી શકશે. હવે ભગવાન શંકરનું તો હજી વિવાદ નથી થયો. એકવાર પાર્વતીનો દેહોત્સર્ગ થઈ ગયો છે અને પાર્વતી સિવાય કોઈની સાથે ભગવાન શંકર વિવાહ કરે જ ના. હવે જો વિવાહ ન થાય તો પુત્ર કેવી રીતે થાય? અને જ્યાં સુધી પુત્ર ન થાય ત્યાં સુધી આ તારકાસુરનો ત્રાસ કેવી રીતે સહન થાય? બધા દેવતાઓ મૂંઝાયા. બ્રહ્માજીએ કહ્યું, આપણે એનો પણ વિચાર કરીશું, તમે ચિંતા ના કરો. હિમાલયનો હમણાં જ વિવાહ થયો છે અને હિમાલયનો વિવાહ થયો પિતૃઓની કન્યા મેના સાથે. આ પિતૃઓની કન્યા મેના કોણ છે? આ 3 બહેનો છે. એકનું નામ મેના છે, એકનું નામ ધન્યા છે અને એકનું નામ કલાવતી છે. આ મેનાનો વિવાહ થયો હિમાલય સાથે અને જે પાર્વતીના મા થયા.
આ ધન્યાનો વિવાહ થયો રાજા જનક સાથે, અને જે સીતાજીના માં થયા. અને કલાવતીનો વિવાહ થયો વૃષભાનુ સાથે, અને જે રાધાજીના માં થયા. આમ આ ત્રણેય બહેનો એટલે પિતૃઓની આ ત્રણ કન્યાઓ ત્રણ દિવ્ય શક્તિઓને આવિર્ભૂત થવા માટેનું સાધન બની. હવે મેના અને હિમાલય આ બંનેના વિવાહ થયા. આ હિમાલય કેવો છે? અસ્યોત્તરસ્યામ દિશિ દેવતાત્મા હિમાલયોના મનગાધિરાજ પૂર્વા પર્વતો યનિધિ વગાહ્ય સ્થિતા પૃથિવ્યા ઇવ માનદંડ. અસ્ત્યુત્તરસ્યામ ઉત્તર દિશામાં છે, અને ઉત્તર દિશામાં છે એટલું જ નહીં, પૂર્વા પર્વતો યનિધિ વગાહ્ય પૂર્વથી લઈ અને પશ્ચિમ સુધી આમ ફેલાયેલો છે જાણે પૃથ્વીનો માનદંડ હોય. માનદંડ એટલે જેને તમે સ્કેલ કહો છો, જેને આપણે ગુજરાતીમાં ફૂટપટ્ટી કહીએ છીએ તે. આ હિમાલય કોણ છે? એ માનદંડ સમો છે. અને એના પત્ની કોણ છે? એમના પત્નીનું નામ મેના છે. આ બંને અથાગ તપશ્ચર્યા કરી, અને તપશ્ચર્યા કર્યા પછી એમને ત્યાં જેનો પ્રાદુર્ભાવ થયો એટલે ઉમા. દેવી પાર્વતીનો આવિર્ભાવ મેના અને હિમાલયને ત્યાં થયો. જો એટલું બધું તપ કર્યું કે માએ તપ કરતા રોકી. ઓ માં, હવે તપ ન કર એવું ઓ માં એવું કહ્યું, એટલે જ એમનું એક નામ થયું ઉમા. પર્વતના પુત્રી હતા એટલે એમનું એક નામ થયું પાર્વતી. જગતની માતા છે એટલે એમનું નામ થયું જગદંબા. જે દુર્ગ પર વિજય અપાવનારી છે એટલે એમનું નામ થયું દુર્ગા. માતાજીના તો ઘણા બધા નામ છે, પણ અહીંયા નામકરણ સંસ્કાર થયા. આ દેવી ધીરે ધીરે વધવા લાગ્યા. આ બાલિકા જેમ ચંદ્ર વધે એમ ખીલવા લાગ્યા. અને આ દેવીનું રૂપ તો કેવું છે? વિશાલ શ્રીખંડ દ્રવ મૃગ મદા કિરણ ધુસૃણ. જો આ જ્યારે દેવીનું સર્જન નહીં, હા, દેવી એકવાર સ્નાન કરવા માટે બેઠા, અને આ દેવીએ શું કરેલું? વિશાલ શ્રીખંડ, બહુ જ બધો આમ ચંદનનો લેપ આમ બનાવેલો. જો આપણે પણ ભિન્ન ભિન્ન પ્રકારના લેપ લગાવીએ છીએ, સાબુ લગાવીએ છીએ, ક્રીમ લગાવીએ છીએ, પણ આ દેવીનો જે લેપ હતો કેવો હતો? વિશાલ શ્રીખંડ. અને પછી દ્રવ મૃગ મદા કિરણ ધુસૃણ. અને એમાં શું નાખ્યું હતું? દ્રવ મૃગ મુદા. દ્રવ એટલે દ્રવિત થાય છે તે, અને કોણામાંથી? મૃગ એટલે હરણમાંથી. હરણની નાભીમાંથી જે કસ્તુરી દ્રવિત થાય છે એ કસ્તુરી આ ચંદનમાં ભેળવેલી. અને પછી આ દેવી શું કરવા બેઠા? પ્રસૂનવ્યા મિશ્રમ ભગવતી તવાભ્યંગ સલિલમ. અને આ દેવી આ લેપ લગાવ્યો અને સ્નાન કરવા માટે બેઠા. તો આ દેવીના સ્નાનાગારની બહાર એટલે દેવીના બાથરૂમની બહાર જ્યાંથી આ નાયેલું પાણી અને અભ્યંગ પાણી બહાર આવતું હતું, ત્યાં બ્રહ્માજી આમ રાહ જોતા હતા. આ બ્રહ્માજી શેની રાહ જોતા હતા? કે દેવીનું સ્નાન કરેલું પાણી આવે, અને ત્યાં કમંડલું લઈને ઊભા હતા, અને જે સ્નાનનું પાણી આવ્યું એ કમંડલુમાં ભરી લીધું. સમાધાય સ્રષ્ટા ચલતી પદ પાંસુન્નિજ કરઈ. અને પછી દેવી જેવા સ્નાન કરીને આમ બહાર આવ્યા. અને જો સ્નાન કર્યું હોય ત્યારે શરીર આમ ભીનું હોય, શરીર ભીનું હતું. દેવી બહાર આવ્યા એ વખતે ટાઇલ્સ નહોતી, એટલે સીધું જ માટી પર મૃત્તિકા પર આમ પગ મૂક્યો. અને દેવીએ બીજો પગ મૂકવા જાય ત્યાં પ્રથમ પગ આમ ઉપાડ્યો. અને જ્યાં દેવીનો પ્રથમ પગ ઉપાડ્યો અને નીચેથી જે ચરણરજ આવ્યા એ પેલા કમંડલુમાં કોણે? બ્રહ્માજી આમ લઈ લીધા. સમાધાય સ્રષ્ટા ચલતી પદ પાંસુન્નિજ કરઈ. અને પછી શું કર્યું? સમાધત્તે સૃષ્ટિમ. અને આખી સૃષ્ટિ ના વિબુધ પુર પંકે રૂહદૃષા.
આ સ્વર્ગમાં જેટલી દેવાંગનાઓ છે અને અપ્સરાઓ છે એ બધાની સૃષ્ટિ માતાજીના અભ્યંગ સ્નાન અને ચરણરજમાંથી કરી અને આ દેવાંગનાઓને અપ્સરા કેવી છે, આ મિસ યુનિવર્સને દાસી પણ ના રાખે એવું માતાજીના લેપ અને શરીરના પાણીથી આખી અપ્સરાઓની સૃષ્ટિ થઈ, તો માતાજીનું રૂપ કેવું હશે. અને આ માતાજી આમ ધીરે ધીરે વધવા લાગ્યા અને એટલામાં જ દેવર્ષિ નારદ ત્યાં આવ્યા. હવે દેવર્ષિ નારદ આવે એટલે નક્કી દેવ દર્શનમ, ભગવાન શંકર સાથે મળવાનો સમય આવી ગયો છે. દેવર્ષિ નારદ આવ્યા અને આ દેવર્ષિ નારદ કોણ છે તો કહે છે સનત કુમારના શિષ્ય છે. અને આ દેવર્ષિ નારદનો અભ્યાસ કેવો, હમ વેદ વાકો વાક્ય વિદ્યા બ્રહ્મ વિદ્યા વિઘ્ન થે, હમ વેદ વાકો વાક્ય વિદ્યા બ્રહ્મ વિદ્યા વિઘ્ન થે, નક્ષત્ર વિદ્યા ક્ષત્ર વિદ્યા ભૂત વિદ્યા વિઘ્ન થે, નક્ષત્ર વિદ્યા ક્ષત્ર વિદ્યા ભૂત વિદ્યા વિજ્ઞ થે, નિધિ નીતિ વિદ્યા રાશિ વિદ્યા પિતૃ વિદ્યા મે બળે, સર્પાદિ વિદ્યા દેવ વિદ્યા દૈવ વિદ્યા થે પડે. આટલી બધી વિદ્યાઓને મેં જાણી. હમ વેદ વાકો વાક્ય વિદ્યા બ્રહ્મ વિદ્યા વિઘ્ન થે. અને આ બધી જ વિદ્યાઓને જાણનાર દેવર્ષિ નારદનો ત્યાં પ્રવેશ થયો. અને જેવા દેવર્ષિ નારદ ત્યાં આવ્યા, હિમાલયે સ્વાગત કર્યું અને કહ્યું, હવે મારી પુત્રી છે એનો હાથ જુઓ, જ્યોતિષ જુઓ. જેની દૃષ્ટિ પડે તો ભલભલાના જ્યોતિષ બદલાઈ જાય. એ જગદંબાનો હાથ જોવા માટે દેવર્ષિ નારદને બોલાવ્યા અને દેવર્ષિ નારદ એમનો હાથ જોઈને કહેવા લાગ્યા, ઓહો, આમને તો કેવા પતિ મળશે. આવી સર્વગુણ સંપન્ન એવી આ બાલિકા છે, પણ એક દોષ એવો છે કે આમને જે પતિ મળશે એના કુળનું કોઈ ઠેકાણું નહીં હોય. આમને જે પતિ મળશે એનું ઘરે નહીં હોય ને બહારે નહીં હોય, બસ આમ ભટકતો જ હશે. આમને જે પતિ મળશે એ આભૂષણ ધારણ હશે, કોઈ બિઝનેસ કરતા હશે, કોઈ બિઝનેસ નહીં, ભિક્ષાવૃત્તિ કરતા હશે, તો કોઈ બીજું કંઈ નહીં. કોઈ બાપ દાદાની સંપત્તિ તો છે નહીં, કારણ કે બાપ દાદા છે નહીં, પણ ઘરમાં બીજું કોઈ સંપત્તિ કરી, આભૂષણ આદિ ખરા? ના, કંઈ જ નહીં. સર્પોની માળા ધારણ કરતા હશે. હવે હિમાલય અને મેના બંનેના મનમાં આમ ધ્રાસકો પડ્યો કે આવા કેવા પતિ મળશે. અને દેવર્ષિ નારદે કહ્યું, આ બધા જ અમંગલ્ય એક જ પરમ તત્વના વિષયમાં મંગલકારી થઈ જાય છે અને ભગવાન શિવ છે, આ શિવજીને પરણશે. અને પછી શિવજીને પરણશે એવું કહ્યું. અને શિવજી એમને પ્રસન્ન થાય નહીં, શિવજી માટે તો તપ કરવું પડે. ભગવાન શિવ, દેવતાઓએ બહુ જ બધી પ્રાર્થના કરી. ભગવાન શિવ કૈલાસ પર્વત પર આવીને વિરાજમાન થયા. હિમાલય પાર્વતીને લઈને ગયા અને કહ્યું, આજથી આપની સેવામાં છે. કહ્યું, હું સ્ત્રીને સેવામાં રાખતો નથી, મારે સ્ત્રીની આવશ્યકતા નથી, મારે કોઈનું કામ નથી. અને પછી પાર્વતીજી એવી દલીલ કરે છે, તમે એવું કહો છો કે હું સ્ત્રીને સેવામાં નથી રાખતો કારણ કે હું સંન્યાસી છું, હું યોગી છું, અને સમાધિમાં બાધા થાય તો તમારી સમાધિ કે તમારી ધ્યાન એટલું કાચું છે કે સ્ત્રીના આવવાથી એમાં વ્યવધાન આવશે. હવે થયું, વાત તો પાક્કી કરે છે. કહ્યું, ભલે તમારી ઈચ્છા હોય તો આવો, પણ અહીંયા રાત્રે રોકાણ કરવું નહીં, આવી અને પૂજન કરી અને પછી જતા રહેવું. આમ રોજ દેવી પાર્વતી પૂજન માટે આવતા હતા. બરાબર દેવતાઓને સમય મળ્યો અને કામદેવનું સ્મરણ કર્યું, જા, તારો સમય આવ્યો છે, હવે તું રતિને લઈને જા, હવે આ તારા બાણ જે છે તે નિષ્ફળ થાય નહીં. અને આ કામદેવ રતિ અને વસંતને લઈને ત્યાં ગયો અને એ જ સમયે દેવી પાર્વતી ભગવાન શંકરના પૂજન માટે આવેલા. કામસ્તુ બાણ વસરમ પ્રતિક્ષ્ય પતંગવદ્વન નિમુખમ વિવેક્ષુ ઉમા સમક્ષમ હરબદ્ધલક્ષમ સરાસનજ્યમ મુહુરામમર્ષ. અને જોયું દેવી આવ્યા છે એટલે બાણ ચલાવવાની પ્રતીક્ષામાં હતો. આ કામદેવ પાસે 5 બાણ છે.
હર્ષણ, રોચન, મોહન, સંમોહન, આવા 5 બાણ છે એની પાસે. અને આ બાણ ચલાવવાની પ્રતીક્ષામાં હતો અને એટલામાં જ દેવીનું આગમન થયું. પણ આ બાણ ચલાવવાની પ્રતીક્ષામાં હતો અને સાહિત્યકારો શું કહે છે? પતંગવદ્વન નિમુખમ વિવેક્ષુ. જેમ એક પતંગ હોય, એક કીડો હોય, એ આમ જ્યોત કે લાઈટ થાય અને એમાં જાય, જ્યોતને જોઈને જાય અને પછી તો એ મરી જ જાય, એમ આને પણ ભસ્મ થવાનો વારો છે. આ રાહ જોઈને ઊભો છે કે દેવી આવે અને હું મારું બાણ ચલાવું. હરસ્તુ કિંચિત પરિલુપ્ત ધૈર્ય ચંદ્રોદયારમ ભઇવંબુરાશિ. અને આ રાહ જોતો તો એટલામાં પહેલું બાણ ચલાવ્યું અને ભગવાન શંકરની પણ સહેજ ધીરજ ખૂટી. અને ભગવાન શંકરે શું કર્યું? ઉમા મુખે બિંબફલા ધરોષ્ટમ વ્યાપારમાસ વિલોચનાની. રોજ દેવી આવતા હતા પણ કોઈ દિવસ સામે નહોતા જોતા. આજે દેવી આવ્યા અને દેવીના મુખ સામે થોડી ક્ષણ એક ટસ જોયું છે. જો કોઈ પણ સ્ત્રીની સામે એકી ટસે જોવું નહીં. તમારી પત્ની સિવાય કોઈ પણ સ્ત્રીની સામે એકી ટસે જોવું નહીં. અને સ્ત્રીના વાળ સમક્ષ અને વક્ષ સમક્ષ ક્યારે પણ જોવું નહીં. જ્યારે વાત કરતા હોય ત્યારે થોડી વારે નજર ફેરવી લેવી. હંમેશા માનવ ભાવ રાખીને જોવું. અહીંયા ભગવાન શંકર ઉમાની સામું જોતા હતા અને હું જોયું અને ઉમાના ચહેરા પર નજર પડી. થોડુંક ક્ષણ માત્ર માટે જાણે એમની ધીરજ પણ ખોરવાઈ. હજી આમ જોતા જ હતા અને થયું આ તો બહુ સુંદર છે. હજુ મનમાં એવો વિચાર આવ્યો કે આ સુંદર છે. તરત જ ભગવાન શંકરને થયું આ શું થાય છે? મારું મન આવું ચલાયમાન થાય એ શક્ય નથી. અને આમ તેમ નજર ગુમાઈ. અને જ્યારે નજર ગુમાઈ ત્યારે શું જોવે છે? કામદેવ ત્યાં ઊભા છે, એમના હાથમાં બાણ છે અને ચલાવવાની તૈયારીમાં છે. અને ભગવાન શંકરે આમ સામું જોયું. ભગવાન શંકરે સામું જોયું. હવે કામદેવની હાલત બહુ જ ખરાબ થઈ. આમ થથરવા લાગ્યો અને ભગવાન શંકર હજુ કંઈક બોલે, કામદેવ હજી કંઈક કહે. એટલામાં ભગવાનને એટલો બધો ક્રોધ આવ્યો કે ભગવાન એકદમ ત્યાંથી ઊભા થયા અને ભગવાનના મસ્તિષ્ક પર, ભગવાનના લલાટ પર જે ત્રીજું નેત્ર હતું એકદમ આમ ખુલી ગયું. દેવતાઓ ત્યાં ભેગા થઈ ગયા. અંતરિક્ષમાં બધા જ આજુબાજુ આમ ગોઠવાઈ ગયા અને ભગવાનને કહેવા લાગ્યા, ક્રોધ પ્રભો સંહરેતી. હે પ્રભો, ક્રોધનો સંહાર કરો, ક્રોધનો સંહાર કરો. હજુ તો આમ ચારે બાજુ બધા ગોઠવાયેલા છે. ભગવાનને એવું કે છે ક્રોધનો સંહાર કરો, સંહાર કરો. ક્રોધ પ્રભો સંહરેતી યાવદ ગિરઃ ખે મરુતમ ચરંતી. અને હજુ તો આ સંહાર એવી ગિરા, એવી વાણી આમ આકાશમાં ફેલાય એ પહેલાં તો શું થયું? યાવદ ગિરઃ ખે મરુતમ વ્રજંતી તાવત સવન્ની ભવનેત્ર જન્મા ભસ્માવશેષમ મદનમ ચકાર. અને આ કામદેવને, મદનને ભસ્મીભૂત કરી નાખ્યો. કામદેવના દહન સિવાય ભગવાનનો વિવાહ થાય ના. જ્યાં સુધી કામ દહન ન થાય તમે બધી જ કથાઓ છોડી શકો, પણ કામ દહન આવશ્યક છે. એ જ શિવ વિવાહ છે. જીવનો શિવ સાથે તો જ સંબંધ થાય, તો જ એકત્રીકરણ થાય જ્યારે કામનો નાશ થાય. કામનાઓ હશે, વાસનાઓ હશે ત્યાં સુધી ભગવાન પાસે જવાશે નહીં. પાર્વતીને પણ જુઓ, અત્યારે તો પાર્વતી તો એમના પત્ની થવાના છે અને એમની સાથે પત્ની તરીકે રહેવાના છે, છતાં પણ પહેલાં કામ દહન થયું છે. પાર્વતીજી મૂર્છિત થયા છે, પાર્વતીજી ઘરે ગયા. હવે મનમાં થયું કે એવું શક્ય થાય નહીં કે ભગવાન શંકર મારું પાણી ગ્રહણ કરશે, કારણ કે કામને તો ભસ્મીભૂત કરી નાખ્યો છે. પણ ભગવાન કામથી નહીં, ભગવાન તપથી સાધ્ય છે. જે કામનાથી ના મળે, જે પૂજનથી પણ કદાચ ના મળે, એ તપથી સાધ્ય છે. અને આજથી હું પ્રણ કરું છું કે જ્યાં સુધી ભગવાન શંકર પ્રસન્ન નહીં થાય ત્યાં સુધી હું તપ કરવાનું છોડીશ નહીં.
આ દેવી વનમાં ગયા છે, સખીઓની સાથે ગયા છે અને દેવીએ તપ કરવાનો આરંભ કર્યો છે. 1 2 નહીં, 3,000 વર્ષ સુધી દેવીએ તપશ્ચર્યા કરી. અને આ દેવી તપશ્ચર્યા કરતા ત્યારે શરૂઆતમાં 1 ટાણું ભોજન લેતા, પછી 1 ટાણું ભોજન લેવાનું પણ છોડી અને ફલાહાર ખાવાનું શરૂ કર્યું. પછી ફલાહાર ખાવાનું પણ છોડી અને માત્ર ને માત્ર ત્યાં જે પણ વૃક્ષ હોય એના પત્ર ખાવાનું, એના પર્ણ એટલે એના પાંદડા ખાવાનું શરૂ કર્યું. અને જ્યારે દેવીએ આ પાંદડાનો પણ ત્યાગ કર્યો, જ્યારે આ પર્ણનો પણ ત્યાગ કર્યો, ત્યારે દેવીનું એક નામ થયું અપર્ણા. ધીરે ધીરે તપ વધવા લાગ્યું. શિયાળો ચાલતો ત્યારે દેવી બરાબર નદીની વચ્ચોવચ ઊભા રહેતા અને તપ કરતા. જ્યારે ગ્રીષ્મ ઋતુ હતી ત્યારે આજુબાજુ આગ પ્રગટાવતા અને વચ્ચે વચ ઊભા રહી એ તપ કરતા. અને જ્યારે વરસાદ હતો ત્યારે ખુલ્લામાં ઊભા રહી દેવી તપ કરતા. દેવીનું તપ ધીરે ધીરે વધવા લાગ્યું. હવે દેવતાઓના મનમાં વિચાર આવ્યો, તપ વધી રહ્યું છે, હવે તો ભગવાન પ્રસન્ન કેમ નથી થતા? સપ્તર્ષિને યાદ કર્યા. જુઓ, ભગવાનથી બધાને ડર છે, કામનો દહન થઈ ગયો છે, મારો વારો ના આવે એમ વિચાર કરી ઇન્દ્ર પણ ગયો નહીં, બ્રહ્માજી પણ ગયા નહીં. કોણે મોકલ્યા? સપ્તર્ષિને મોકલ્યા. જો આપણે ત્યાં 7નું કેવું મહત્વ છે. આજે યાત્રામાં 7 તીર્થોના જળ પણ આવ્યા હતા. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ. આ બધા જ જળ પણ આજે આવેલા. કેમ? ભગવાન શંકરનો વિવાહ છે, અવભૃત સ્નાન કરવા માટે. હવે સપ્તર્ષિ ગયા અને ભગવાનને કહેવા લાગ્યા, ભગવાન, પાર્વતીનું તપ તો તપી રહ્યું છે, અખિલ બ્રહ્માંડ નાયક છો, આપ તો જાણો જ છો, પાર્વતીનું તપ સ્વર્ગ અંતરિક્ષ અરે એનું પણ લંઘન કરી ઠેઠ બ્રહ્મલોક સુધી પહોંચ્યું છે. એમનું તેજ એટલું બધું વધી રહ્યું છે કે હવે દેવતાઓને એમના તેજથી પણ કષ્ટ થાય છે. હવે તો આપ પ્રસન્ન થાઓ, હવે તો આપ દર્શન આપો. સપ્તર્ષિને કહું, એક કામ કરો, પહેલાં આપ જાઓ અને પરીક્ષા લો. 3,000 વર્ષ તપ કર્યા પછી પણ હજી પરીક્ષા આપવાની છે. દેવી પાર્વતી માટે આટલું કઠિન છે અને આપણને એવું થાય કે આજે ભગવાનની 2 માળા કરીને કાલે ભગવાન પ્રસન્ન થઈ જાય, એવું થાય નહીં. અહીંયા દેવી પાર્વતીને પરીક્ષા લેવા માટે સપ્તર્ષિ આવ્યા. અને સપ્તર્ષિ આવે છે ત્યારે સપ્તર્ષિ શું પૂછે છે? અપી ક્રિયારથમ સુલભમ સમિત્કુશમ. હે દેવી, તમને સમિધા આદિ તો મળે છે ને, તમને સ્નાન કરવા માટે જળ તો મળે છે ને, તમે જે તપથી તપો છો પણ તમારા શરીરનું ધ્યાન તો રાખો છો ને. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. આ શરીર એ માધ્યમ છે અને શરીર આદ્યમ એટલે સૌથી પુરાણામાં પુરાણું જે સાધન છે ધર્મ પ્રાપ્તિનું એ શરીર છે. એટલે શરીરની કાળજી તો રાખો છો ને. તમે કોના માટે તપ કરો છો? અને દેવીએ કહ્યું, હું ભગવાન શંકર માટે તપ કરું છું. અરે ભગવાન શંકર માટે તપ કરો છો? એમના માટે તપ કરીને શું ફાયદો થશે? ભગવાન શંકરને મેળવી અને તમે શું મેળવશો? તમારે તો બધું ખોવાનું જ થશે. અહીંયા હિમાલયને ત્યાં તમે રાજકુમારી છો, તમારા પિતાનું નામ કેવું છે, તમારા પિતાનું ઘર કેવું છે, અને આ ભગવાન શંકર તો જોગી છે, એમને મળીને તમને શું થશે? એક કામ કરો, હવે આ હઠ છોડો અને જાઓ પિતાને ત્યાં. એક કામ કરો, ભગવાન વિષ્ણુ સાથે વિવાહ રચાવો. અને પાર્વતીને સમજાવવા લાગ્યા, તમે હવે આ હઠ કરશો નહીં. અને પાર્વતી જે પ્રતિજ્ઞા કરે છે, શું કરે છે? ઉદયતિ યદિ ભાનુ પશ્ચિમે દિગ્વિભાગે પ્રચલતિ યદિ મેરુ શીતતમ યાતિ વન્ની વિકસતિ યદિ પદ્મે પર્વતગ્રે શિલાયામ નહીં ચલતી હઠો મે સત્ય એતદ બ્રવીમી. ઉદયતિ યદિ ભાનુ, જો ભાનુ એટલે સૂર્યનારાયણ, પશ્ચિમે દિગ વિભાગે પશ્ચિમમાં ઉગવાનું શરૂ થઈ જાય. પ્રચલતિ યદિ મેરુ શીતતમ યાતિ વન્ની, અને અગ્નિ જે છે તે શીતલ થઈ જાય. અને વિકસતિ યદિ પદ્મ પર્વતગ્રે શિલાયામ, અને આ શિલા જે દેખાય છે ને, પર્વત જેને ખાલી ભાટા છે, પથ્થરના પથ્થર છે, એ પાષાણ પર પણ
અગર પદ્મ એટલે કમળ ખીલવા માંડે તો પણ નહીં ચલતી હઠો મેં, તો પણ મારું આ હઠ જે છે, મારી આ જે પ્રતિજ્ઞા છે એ બિલકુલ પાછી નહીં થાય. ચાહે સુધાકર ઉતર નભ સે અગ્નિ બરસાને લગે, ચાહે દિવાકર શીત હો निश सौख्य सरसाने लगे, चाहे मही को दे डूबो तज सिंधु निज मर्याद को, तो भी नहीं पीछे पड़ेगा पाव. તો પણ કોઈ દિવસ પગ પાછળ લઉં નહીં. આટલું અખંડ વ્રત દેવીએ કર્યું. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર.
જય